નમસ્કાર મિત્રો, જય મા મેરડી, હર હર મહાદેવ, જય શ્રી ગણેશ, જય ગોગા મહારાજ. મિત્રો, હું સ્વાગત કરું છું તમારો એક નવા વિડીયોમાં. મિત્રો, ઘણા બધા લોકો મને પૂછતા હોય છે કે એવું કયું કાર્ય કરવું કે અમારી કુળદેવીનું સત્વ થાય. અમે કુળદેવીની સેવા કરીએ, પૂજા કરીએ, અર્ચના કરીએ, પણ અમને જેવું જોઈએ તેવું માતાજીનું સત દેખાતું નથી. કે અમને જેવું અનુભવ થવું જોઈએ કે અમે જ્યારે અરજી કરીએ અથવા તો અમે જ્યારે પણ માતાજી જોડે કોઈ પ્રમાણ માગીએ તો અમને પુરવાર થતું નથી. તેનું કારણ શું હોઈ શકે અને તેના માટે અમે કાર્ય શું કરીએ? મિત્રો, આની પાછળનું કારણ આપણે જોવા જઈએ તો નકારાત્મક શક્તિ તમારા ઘરમાં વાસ કરતી હોય અથવા તો તમારા ઉપર કોઈ દેવનું નડતર હોય તો ત્યારે કુળદેવી એમનું પ્રમાણ પુરવાર કરી શકતા નથી. તમારા ઘરમાં કોઈ પણ નકારાત્મક શક્તિ વાસ કરતી હોય, મિત્રો એવું નથી કે નકારાત્મક શક્તિ એટલે ભૂત, ચુડેલ, પલી, ટાંકણ આવી બધી જ, પણ એને કરતાં પણ સૂક્ષ્મ રીતે ઘણી બધી નકારાત્મક શક્તિઓ ઘરમાં વાસ કરતી હોય છે, જેનો ખ્યાલ આપણે લોકો લગાવી શકતા નથી. અને જ્યારે આપણે કુળદેવીને અરજ કરીએ ત્યારે એ લોકો આડા થઈ જાય છે, એમનું ચોગડિયું આપણે થઈએ તે રીતે ત્યારે કુળદેવી તેમનો પુરમાર કરી શકતા નથી. અથવા તો બીજી વાત એવી હોય કે તમારા ઘરના મઠમાં કુળદેવીનું સત પૂરતું ના હોય અથવા તો તમારા કર્મમાં કોઈ ખોટ હોય ત્યારે કુળદેવી તમારી અરજ સ્વીકાર કરતા ના હોય. મિત્રો, આજે હું તમને એ જણાવીશ કે તમે જાતે કુળદેવીનો હવન ઘરમાં કઈ રીતે કરી શકો, જેથી તમારી કુળદેવીનું સત વધશે અને તમને સત દેખાશે પણ ખરી કે અમારી કુળદેવી જાગતી જ્યોત તરીકે અમારા ઘરમાં બેઠી છે. મિત્રો, હવન કરવા માટે સૌથી પહેલાં બજારમાં યજ્ઞ કુંડ તો મળતો જ હોય છે નાનો, એ લાઈને તમારે ઘરમાં મૂકી દેવાનો છે. ત્યારબાદ જ્યારે તમારે હવન કરવું હોય ત્યારે ચોખ્ખું ઘી, ગોબરના કંડિયા અને આવી બધી વસ્તુઓ જે યજ્ઞમાં આપણે ઉપયોગમાં લઈએ છીએ તે વસ્તુઓ લાવીને ઘરમાં મૂકી દેવાની છે. ત્યારબાદ જ્યારે તમારે હવન કરવું હોય ત્યારે યજ્ઞકુંડમાં ગોબરના કંડિયા પ્રગટાવીને પછી આહુતિ માટે સામગ્રી તૈયાર કરવાની છે. સામગ્રીમાં ચોખ્ખું ઘી, સાકર અને તલ, કાળા તલની મિત્રો સફેદ તલ લેવાના છે. આટલી વસ્તુ તૈયાર કરીને કોઈ નાના વાટકીમાં તમારે મૂકી રાખવાની છે અને તેની જોડે એક ચમચી રાખવાની છે. અને ત્યારબાદ આહુતિઓ આપવાની ચાલુ કરવાની છે. સૌથી પહેલાં આહુતિ હું તમને કહું તેવી રીતે તમે આપજો. સૌથી પહેલી આહુતિ શ્રી ગણેશ ભગવાનની આપવાની છે. ઓમ ગમ ગણપતે નમઃ, ઓમ ગમ ગણપતે નમઃ. આવી રીતે 11 વખત તમારે બોલીને ગણપતિ દેવની આહુતિ આપવાની છે. ત્યારબાદ ધરતીના ધણી ગોગા મહારાજના આહુતિ આપવાની છે. ઓમ નમ નાગ દેવતાય નમઃ, ઓમ નમ નાગ દેવતાય નમઃ, ઓમ નમ નાગ દેવતાય નમઃ. આવી રીતે 11 વખત બોલીને ગોગા મહારાજના નામે આહુતિ આપવાની છે. ત્યારબાદ ભૈરવ દાદાના નામે આહુતિ આપવાની છે. ઓમ ભમ ભૈરવાય નમઃ, ઓમ ભમ ભૈરવાય નમઃ, ઓમ ભમ ભૈરવાય નમઃ. આવી રીતે 11 વખત ભૈરવ દાદાના નામની આહુતિ આપવાની છે. ત્યારબાદ 11 વખત પિતૃદેવોના નામે આહુતિ આપવાની છે. ઓમ પિતૃદેવાય નમઃ, ઓમ પિતૃદેવાય નમઃ, ઓમ પિતૃદેવાય નમઃ. આવી રીતે કહીને 11 વખત પિતૃદેવોના નામે આહુતિ આપવાની છે. પછી ઘરની કોઈ સિકોતર માતા હોય તો તેમનું પણ તમે નામ લઈ શકો છો. ઓમ સિકોતર માતાય નમઃ, ઓમ સિકોતર માતાય નમઃ, ઓમ સિકોતર માતાય નમઃ. આવી રીતે કહીને 11 વખત એ સિકોતર માતા નામે આહુતિ આપવાની છે. ત્યારબાદ હનુમાન દાદાના નામે આહુતિ આપવાની છે. ઓમ હનુમંતે નમઃ, ઓમ હનુમંતે નમઃ, ઓમ હનુમંતે નમઃ. આવી રીતે 11 વખત બોલીને હનુમાન દાદાના નામે આહુતિ આપવાની છે. પછી મિત્રો 11 આહુતિ સ્થાન દેવતાના નામે આપવાની છે.
ઓમ સ્થાન દેવતાય નમઃ, ઓમ સ્થાન દેવતાય નમઃ, ઓમ સ્થાન દેવતાય નમઃ. આવી રીતે 11 વખત તમે સ્થાન દેવતાના નામને આહુતિ આપવાની છે. ત્યારબાદ તમારા ઘરમાં કોઈ ચઢેવ માતા પૂજાતી હોય, જેમ કે મેલડીમાં છે, સિકોતરમાં છે, સદીમાં છે, તો મેલડીમાં માટે ઓમ મેલડી દેવીએ નમઃ, ઓમ મેલડી દેવીએ નમઃ, ઓમ મેલડી દેવીએ નમઃ. જો સિકોતર માતા હોય તો ઓમ વહાણવટી સિકોતર માતાએ નમઃ, ઓમ વહાણવટી સિકોતર માતાએ નમઃ, ઓમ વહાણવટી સિકોતર માતાએ નમઃ. અને સદી માતા હોય તો ઓમ સિદ્ધેશ્વરી દેવીએ નમઃ, ઓમ સિદ્ધેશ્વરી દેવીએ નમઃ, ઓમ સિદ્ધેશ્વરી દેવીએ નમઃ. આવી રીતે તમારે ચઢેવ માતાના નામે આહુતિ આપવાની છે. ત્યારબાદ ચાલુ થાય છે હવે કુળદેવીના નામનો હવન. મિત્રો, તમારી કુળદેવી મહાકાળી માતા હોય તો ઓમ મહાકાળી દેવીએ નમઃ, ઓમ મહાકાળી દેવીએ નમઃ, ઓમ મહાકાળી દેવીએ નમઃ. આવી રીતે આહુતિ આપવાની છે. તો તમારી કુળદેવી ચામુંડા માતા હોય તો ઓમ ચામુંડા દેવીએ નમઃ, ઓમ ચામુંડા દેવીએ નમઃ, ઓમ ચામુંડા દેવીએ નમઃ. આવી રીતે આહુતિ આપવાની છે. જો હર્ષિત ભવાની માતા હોય તો હર્ષિત ભવાની દેવીએ નમઃ, ઓમ હર્ષિત ભવાની દેવીએ નમઃ, ઓમ હર્ષિત ભવાની દેવીએ નમઃ. આવી રીતે આહુતિ આપવાની છે. મિત્રો, જે કુળદેવીની આહુતિ છે તે તમારે 11 માળા આપવાની છે. 11 માળા એટલે તમારે જોડે માળા રાખવાની છે અને 11 માળા તમારે ગણવાની છે કે ક્યારે 11 માળા થાય. મિત્રો, જેમ જેમ તમે હવન આહુતિ આપશો ત્યારે તમને ખબર પડી જશે કે અમારા દેવો જાગૃત થાય છે. મિત્રો, આ જ્યાં હવન થતો હોય જે ઘરમાં, એ ઘરમાં દેવોનો વાસ ચોક્કસ હોય. કારણ કે દેવોને તમે 12 મહિને એકવાર જમાડો અને હવન તરીકે જમાડો તો એમાં હાથી ઘોડાનો ફેર પડે છે. તમારે દેવને જાગૃત કરવા હોય, તમારી ઈચ્છા એવી હોય કે અમારા ઘરે દેવ જાગતી જ્યોત તરીકે રહે, જો હવારે બોલીને હાથી બની જાય એવું તમારે ધારને તલવાર જેવું દેવું રાખવું હોય, તમારે હવન ચોક્કસ કરવો જ પડશે. કારણ કે હવન એક તાંત્રિક પદ્ધતિ છે અને વૈદિક પદ્ધતિ પણ છે. હું તમને જે સમજાવું છું તે તાંત્રિક પદ્ધતિ છે. જે વૈદિક પદ્ધતિથી કરતા હોય તે બ્રાહ્મણ લોકોને જ અધિકાર છે કે વૈદિક પદ્ધતિથી હવન કરી શકે. કારણ કે એ હવનમાં યજ્ઞોપવિત હોવી જરૂરી છે. મિત્રો, જેમ છેલ્લી આહુતિ પૂર્ણ થાય એટલે એક અંત આહુતિ આવે છે. ત્યારે તમે એક નારિયેળ વધેરીને તેનો એક ટુકડો હવનમાં મૂકી શકો છો, અથવા તમે નારિયેળ ન ચઢાવી શકો તો પણ વાંધો નહીં. તમે કોઈ મીઠાઈ અથવા તો કોઈ ભોગ બીજો અંત આહુતિ તરીકે માતાજીને ચઢાવી શકો છો. આમ તો નારિયેળ એટલે બલિ કહેવાય. જ્યારે જ્યારે હવન કરતા હતા પહેલાં ત્યારે બલિ આપવામાં આવતા હતા. એવી રીતે એટલે આપણે નારિયેળ બલિ તરીકે આપી શકીએ છીએ. પણ મિત્રો, તમે નારિયેળ ના ચઢાવી શકો તો પણ કોઈ વાંધો નહીં, અને ચઢાવી શકો તો ખૂબ જ સારું. આવી રીતે હવન પૂર્ણ થાય છે અને પછી છેલ્લે તમારે પ્રાર્થના કરવાની છે, હે મારા કુળના દેવો, તમે જાગૃત બનો અને તમારું સત અમને બતાવો, અમારા ઘર ઉપર તમારી કૃપા રાખો. આટલું કહેશો એટલે તમે જોશો કે તમને ફરક જાતે જ દેખાશે. તમે હવન રવિવાર, પૂનમ એવા કોઈ સારા દિવસે કરી શકો છો. મિત્રો, તમને કોઈ પણ પ્રશ્ન હોય મનમાં તો કોમેન્ટ સેક્શનમાં મને મેસેજ કરીને પૂછી શકો છો. આજ માટે આટલું જ. હું અહીંયા વિડીયો સમાપ્ત કરું છું. મારું બધું જ્ઞાન મહાકાળીના ચરણોમાં અર્પણ કરું છું. ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર.